हाय फ्रेंड्स, वेलकम टू शिवम क्लासीस। आजना लेक्चर में आपणे स्टांडर्ड 10 इंग्लिश सब्जेक्ट में यूनिट नंबर 6 शुरू करवा जई रह्या छीए। आ यूनिट नंबर 6 कयुं छे? आई लव यू टीचर। हे मारा शिक्षक, हूँ तमने चाहूँ छूं। हवे आ सरस मजानुं चेप्टर छे। हवे चेप्टरनी दरेक विगत जे छे ऑन स्क्रीन आवती जशे, पण हाँ, साथ साथ टेक्स्टबुक तमारा हाथमां राखजो, एटले कंईक महत्वना गुजराती शब्दों तमारे लखवाना होय तो वर्ड्सना गुजराती तमे लखी शको। तो शुं छे जोईए स्टोरी। आई लव यू टीचर। हे मारा शिक्षक, हूँ तमने चाहूँ छूं। हवे जेम के आप जाणो छो, आ चेप्टरनी अंदर एक अंध बेहरी छोकरी एटले के हेलन केलर ना जीवन विશે माहिती आपवा मांगे छे कि एमना जीवनमां कया चढ़ उतार आव्या छे, कई तकलीफों एना जीवनमां आवी छे અને કેવી રીતે તે બોલતા શીખે છે એના સંદર્ભમાં પાઠ આપેલો છે। તો ચાલો સમજીએ સ્ટેપ બાય સ્ટેપ બધા મુદ્દા। તમે જે છે કંઈ લાગે અઘરા તો એ તમે લખતા જાજો। જોઈએ, હેલન કેલર became deaf and blind when she was very young। હેલન કેલર જ્યારે સાવ નાની ઉંમરની હતી ત્યારે તેઓ જે છે બહેરા થઈ જાય છે અને અંધ થઈ જાય છે। ડેફ એટલે કે બહેરું અને બ્લાઇન્ડ એટલે કે અંધ। Since she was deaf, she did not learn to speak। જેમ કે તેઓ બહેરા હતા તેથી કોઈ સાંભળી શકતા નથી વસ્તુને, એટલે બોલતા પણ શીખી શકતા નથી, તેઓ ડંબ મૂંગા રહી જાય છે। So her parents were extremely worried। તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતામાં હતા। Then they found Miss Sullivan, a teacher for deaf and blind। પછી તેમના જીવનમાં એક શિક્ષિકા આવે છે જેનું નામ છે મિસ સુલિવાન, કે જેઓ બહેરા અને અંધના શિક્ષિકા છે। That changed Helen's life। એ શિક્ષિકાએ આખું જીવન જે છે હેલનનું પરિવર્તન કરી નાખ્યું। Here is an account of the turning point in her life in her own words। own words એટલે પોતાના શબ્દો। અહીં હેલન કેલરના પોતાના શબ્દોમાં એના જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ, જે વળાંક આવે છે એના વિશે કહે છે। શું છે સમજીએ। હવે હેલન કેલર પોતે જ કહી રહ્યા છે। I still remember that morning of the year 1887. I was just 7 years of age then। 1887 ની તે વહેલી સવાર મને હજુ પણ યાદ છે। ત્યારે હું માત્ર 7 વર્ષની ઉંમરની હતી। હવે એવું શું કામ કહે છે કે એ દિવસ, એ સવાર મને યાદ છે જ્યારે હું 7 વર્ષની હતી? તો કહે છે My teacher Annie Sullivan came to our house that day। કારણ કે તે દિવસે તેમના ઘરે પ્રથમ વખત તેમના જે છે શિક્ષિકા એની સુલિવાન આવે છે। નેક્સ્ટ ડે she led me into her room and gave me a doll। બીજે દિવસે મારા શિક્ષિકા મને જે છે તેમના રૂમમાં લઈ જાય છે અને મને રમવા માટે એક ડોલ, એક ઢીંગલી આપે છે। I played with it for a while, then Miss Sullivan made some finger movements on my palm। palm એટલે હથેળી। કે શું કહે છે, હું એ ઢીંગલી સાથે થોડી વાર રમી અને થોડી વાર રમતી હતી અચાનક જ જે છે મિસ સુલિવાન મારો હાથ પકડીને મારી હથેળીમાં તેમની આંગળી દ્વારા કંઈક હલનચલન કરે છે, કંઈક મૂવમેન્ટ કરે છે। It was an exciting experience। I got interested in that play and started imitating the movements she made with her finger। હવે એ જે રમત હતી એ રમત મને પણ ગમી, એટલે મેં તરત જ જે છે એની સુલિવાન જે કરતા હતા ને એને ઇમિટેટ એટલે કે નકલ કરવાનું ચાલુ કર્યું અને એમની જેમ હું જે છે એમની હથેળીમાં કંઈક આમ ફિંગર મૂવમેન્ટ કરવાનું ચાલુ કર્યું। When I finally succeeded in doing that correctly, I was thrilled। thrilled એટલે રોમાંચિત થવું। પણ જ્યારે ખરેખર મને પહેલી વખત એ કાર્ય કરતા આવડી ગયું તો એ કામ કરવામાં હું ખૂબ જ રોમાંચિત ફીલ થયું, મને ખૂબ જ રોમાંચ થયો। I don't know that I was spelling DOLL। પણ મને ખબર નહોતી એ દિવસે હું જે છે મારી જિંદગીનો પહેલો શબ્દ ડોલ એ શીખી રહી હતી। Some days later, થોડા દિવસો પછી, we were walking in our garden। અમે અમારા ગાર્ડનમાં ઘૂમી રહ્યા હતા। Suddenly, અચાનક, my teacher put my hand under the water tap। અચાનક જ મારા શિક્ષિકા જે છે મારો હાથ જે છે એ પાણીના નળ નીચે રાખે છે। As the cool flow of water ran over one hand, she spelt WATER।
ઓન માય અધર પામ. જેમ મારી એક હથેળી ઉપરથી ઠંડુ પાણી વહી રહ્યું હતું તો તરત જ જે છે એની સુલીવાન મારી બીજી હથેળીમાં વોટરનો સ્પેલિંગ લખે છે. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. પછી તો મેં આ રમત રોજ રમવાનું ચાલુ કર્યું અને રોજ કંઈક જુદા જુદા વસ્તુઓને સ્પર્શ કરીને મેં રમવાનું ચાલુ કર્યું. ઇટ અવેકન્ડ માય સોલ. અવેકન્ડ એટલે જાગૃત કરવું, જગાડી દેવું. સોલ એટલે આત્મા. તો આ પ્રવૃત્તિને કારણે મારી આત્મા આખી જે છે જાગૃત થઈ ગઈ. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. એટલે ત્યાંથી મને ખબર પડી કે કોઈ પણ વસ્તુ હોય છે એનું એક કંઈક નામ હોય છે. નાવ ઈચ નેમ ગેવ મી બર્થ ટુ અ ન્યૂ થોટ. હવે જે હું નવો શબ્દ શીખું તે શબ્દને લગતો મારામાં નવા વિચારનો જન્મ થાય છે. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. થ્રોબ એટલે ધબકવું. હું જે વસ્તુનો સ્પર્શ કરું એ દરેક વસ્તુનો સ્પર્શ કર્યા બાદ મારામાં એક જીવનનો નવો ધબકારો આવી રહ્યો હતો. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. હવે હું આ વિશ્વ સાથે શબ્દો દ્વારા જોડાઈ ગઈ હતી. મિસ સુલીવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. યુઝડ ટુ એટલે કે ની ટેવ હતી. શું કહે છે કે મિસ સુલીવાન મને જે છે રોજ સવારે વોકિંગમાં લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. અને મેં વોકિંગ કરતા હોય તો રસ્તામાં મારે એમને ઘણા બધા પ્રશ્નો પૂછવા હોય. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર. મારે જે કંઈ પ્રશ્ન પૂછવો હોય તેમની હથેળીમાં હું જલ્દી જે છે લખીને પ્રશ્ન પૂછું તો સામે જાણે કે આપણે નાના બાળકની સાથે કાનમાં વાતો કરતા હોય ને એ પણ જલ્દી મારી હથેળીમાં સ્પેલિંગ લખીને મને જવાબ આપતા જાય. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. સેટિસ્ફાઈડ એટલે સંતોષ આપવો અને ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા. મારી જે જાણવાની ઈચ્છા હતી, જે જિજ્ઞાસા હતી એને જે છે પૂરી કોણ કરે છે? મારા શિક્ષિકા કરે છે. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફુલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આજુબાજુ જે કંઈ પણ જીવન હતું એ ખૂબ જ જે છે આનંદથી, ખુશીથી ભરાયેલું જીવન હતું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ ધ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. પણ અમારા ભણવાનું જે બીજું સ્ટેજ આવ્યું, બીજો તબક્કો આવ્યો ને એ વધારે અઘરું હતું. મિસ સુલીવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. મિસ સુલીવાન કંઈક શબ્દો બોલતા જાય અને શબ્દો બોલતા મારી હથેળી જે છે તેમના હોઠે અડાડે. પોતે બોલવાનું ચાલુ રાખે અને મારી હથેળી જે છે તેમના હોઠે અડાડે. ફરી પાછું મારી હથેળી તેમના ગળે અડાડે. એટલે તેઓ ધીમે બોલતા જાય તેથી તેમના ગળે સ્પર્શ કરું, તેમના હોઠને હું સ્પર્શ કરું. આઈ લર્ન્ટ ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન્સ ઇન ધ થ્રોટ્સ. એટલે હોઠની હલનચલન અને ગળાની ધ્રુજારી ઉપરથી હું જે છે ભણતા ધીમે શીખવા લાગી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. પણ એ શીખતા હું એક દિવસ બોલવાનું ચાલુ કર્યું. અટર્ડ એટલે બોલવું, ઉચ્ચારવું. તો જ્યારે મેં મારી જિંદગીનો પહેલો શબ્દ હું બોલી તો ત્યારે જે છે એને મને બાઉન્ડલેસ એટલે અપાર આનંદ મને અપાવ્યો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે અમારા બગીચામાં જે કંઈ પણ વસ્તુ હોય, સ્ટોન હોય, ટોયઝ હોય, ટ્રીઝ હોય, એ બધા સાથે હું ધીમે વાતો કરી રહી હતી. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. પણ જ્યારે અચાનક જ એક દિવસ મેં મારી બેનને નામ લઈને બોલાવી તો મારી બેન દોડતી મારી પાસે આવી ગઈ. તો એ અનુભવને કારણે પણ ખૂબ આશ્ચર્ય થયું. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. અને અમારા ડોગને પણ મેં કંઈક કમાન્ડ આપ્યા, હુકમ આપ્યા તો એ પણ એને સાંભળીને કામ કર્યું. તો એ મને અનુભવ ખૂબ જ સારો લાગ્યો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. પણ હવે હું બોલવા માટે સક્ષમ હતી. આ મારા જીવનનો એક મોટો ચમત્કાર હતો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. હું જ્યારે સિરિયસલી ગંભીરતાપૂર્વક પણ ભણતી ને તો એ ગંભીરતાની બદલે જે છે મને રમત જેવું દેખાતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, મિસ સુલીવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ.
પણ જ્યારે જ્યારે મને કંઈક આવડી જાય, હું કંઈક શીખી જાઉં, હું ખુશ થાઉં, તો સામે મારા શિક્ષિકા પણ ખુશ થઈ જતા, એ પણ એટલા જ રાજી થઈ જતા જાણે કે કોઈ નાનકડું બાળક રાજી થઈ જતું હોય. She taught subjects like science by making it so interesting that I remembered everything. અરે તેઓ સાયન્સ જેવા અઘરા વિષયને પણ એટલું સરળતાથી ભણાવી દેતા કે જેને કારણે મને બધું યાદ રહી જતું. ફાઇનલી માય ટીચર began teaching me to read. હવે અંતે મારા ટીચરે જે છે મને વાંચતા શીખવાડ્યું. I first read raised letters and later on read with braille. raised એટલે કે ઉપશેલા અક્ષર. સર્વપ્રથમ મેં ઉપશેલા અક્ષર શીખવાનું શરૂ કર્યું અને પછી અંધ લોકોની એક ભાષા આવે બ્રેઇલ ભાષા, એમાં મેં વાંચવાનું ચાલુ કર્યું. I learned to write with both ordinary as well as braille typewriter. પછી મેં ટાઈપરાઇટરથી ટાઈપ કરવાનું ચાલુ કર્યું કે જેમાં સાદા શબ્દો દ્વારા પણ ટાઈપિંગ શીખવાનું ચાલુ કર્યું અને બ્રેલ લિપિનું, બ્રેલ ભાષાનું જે ટાઈપરાઇટર હતું ને એ પણ મેં શીખવાનું ચાલુ કર્યું જેથી હું પણ લખી શકું. I was well on my path becoming a well educated person. હા, હું મારા રસ્તે બહુ બરોબર જઈ રહી હતી અને હું મારું શિક્ષણ વ્યવસ્થિત મેળવી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. હવે હું જે છે મને જેટલી સુવિધાઓ મળી, જેટલી તક મળી એ બધી તકનો મેં લાભ લીધો અને એને જે છે મેક્સિમમ રીતે ઉપયોગ કરવા લાગી. I developed great confidence and I even visited the president Cleveland at the White House. હવે એ સમયની વાત કરે છે 1887માં તેઓ 7 વર્ષના હતા. પછી ધીમે 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 મોટા થયા એટલે 1900ની સાલની આજુબાજુની વાત કરે છે કે એ સમયે જે છે હું જે છે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ મુલાકાત લીધી, ત્યારે પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ હતા તેમને હું મળી હતી. In 1890 at the age of about 10 I moved to the Perkins Institution. પછી 10 વર્ષની જ્યારે મારી ઉંમર હતી 1890માં ત્યારે મને પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવી. Here my teacher Annie Sullivan continued to teach me. અહીં મારા શિક્ષિકા એની સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. અહીં મારી જેવા બીજા કેટલાક અંધ વિદ્યાર્થીઓ પણ હતા જેને મેં મારા મિત્રો બનાવ્યા. My loneliness એટલે કે એકલતા, એકલાપણું began to disappear and my progress of learning improved quite well. મારા જીવનની જે એકલાપણું હતું, એકલતા હતી એ ધીમે ધીમે દૂર થયું અને હું જે છે નવું નવું વધારે શીખવા લાગી. I learned Latin, German and arithmetic. મેં ધીમે 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 જે છે ભણવાનું ચાલુ કર્યું. લેટિન ભાષા શીખી, હું જર્મન શીખી, અરિથમેટિક શીખી એટલે કે અંક ગણિત ને બીજ ગણિત એ બધું મેં શીખવાનું ચાલુ કર્યું. In 1896 I moved on to Cambridge School for young ladies in Massachusetts. પછી જે છે હું મેસેચ્યુસેટ્સ શહેરમાં આવેલી કેમ્બ્રિજ સ્કૂલ છે કે જે મારી જેવી ઉંમરની જે છોકરીઓ હોય છે ત્યાં હું 1896માં દાખલ થઈ. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. Barely એટલે ભાગ્યે જ માંડ. આ સ્થાન, આ ભણવાની જગ્યા હતી ને મારી જેવી છોકરીઓ માટે બહુ સારી હતી કે જે માંડ બોલી શકતા હોય, કંઈક માંડ સાંભળી શકતા હોય, એવા જે છે એની માટે, અંધ હોય એની માટે શાળા બહુ સારી હતી. I began writing poems and stories. અહીં મેં ધીમે ધીમે કવિતાઓ અને વાર્તાઓ લખવાની શરૂઆત કરી. Shortly before my examination I lost my father. અને મારી જે ફાઇનલ એક્ઝામ્સ જે આવવાની હતી ને એની પહેલાં જ અચાનક જ મારા ફાધરનું ડેથ થયું, એનું અવસાન થયું. Although emotionally disturbed I did my best in the examination. હા, મારા પિતા મૃત્યુ પામ્યા એટલે લાગણીની દ્રષ્ટિએ થોડીક ડિસ્ટર્બ થયેલી હતી, પણ છતાં મેં મારી એક્ઝામમાં સારામાં સારો પ્રયત્ન કર્યો. My teacher could not accompany એટલે કે સાથ આપવો me to the examination hall. હા, પછી એક્ઝામિનેશન હોલ પરીક્ષા ખંડમાં જવાનું હતું, ત્યાં મારા શિક્ષક મારી સાથે ન આવી શક્યા, એની સુલિવાન. There a teacher spelled out the question in my hand and I typed out the answers. ત્યાં જે છે જે શિક્ષક જે એક્ઝામિનેશન હોલમાં હતા એ જે છે મારી પામ હથેળી ઉપર જે છે જલ્દીથી સ્પેલિંગ લખતા હતા અને સામે હું જે છે આન્સર ટાઈપ કરીને આપતી હતી. When the result was declared I was so full of joy to hear that
આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. પણ જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે હું ખરેખર ખૂબ જ ખુશ થઈ, કારણ કે મેં દરેક વિષય પાસ કરી લીધા હતા. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. 1900ની સાલમાં હું પછી રેડક્લિફ કોલેજમાં દાખલ થઈ. તે પહેલો દિવસ મને હજુ યાદ છે. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે, બટ આઈ વોઝ ઈગર એટલે કે આતુર ટુ ઓવરકમ ધેમ. મને ખબર હતી મારે આગળ તકલીફ આવવાની છે, પણ એ બધી તકલીફોનો સામનો કરવા માટે હું ઈગર હતી, આતુર હતી. ધ પ્રોફેસર્સ લુક્ડ ફાર અવે એઝ ઇફ ધે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. પ્રોફેસર બધા એટલા દૂર લાગી રહ્યા હતા, જાણે કે કોઈ આપણી સાથે ટેલિફોનમાં વાત કરતું હોય, દૂર હોય એવું લાગતું હતું. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ એઝ રેપિડલી એઝ પોસિબલ. જેટલું ઝડપથી બને એટલું જે છે લેક્ચર મારી હથેળી ઉપર લખવામાં આવતા હતા. રેપિડલી એટલે ઝડપથી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. હા, એ કોલેજમાં જેટલું શીખવાડ્યું હોય એમાંથી મને જેટલું યાદ રહ્યું હોય એટલું હું ઘરે આવીને ફરીથી એકવાર લખવાનો પ્રયત્ન કરી લેતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. પણ હવે પછી અહીંથી મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ નોર્મલ ટાઈપરાઇટર. પછી જે સાદું જે છે ટાઈપરાઇટર હતું એમાં પણ મેં લખવાનું શરૂઆત કરી, અને અંધ લોકોની જે બ્રેલ ભાષા છે એ ટાઈપમાં પણ મેં લખવાની શરૂઆત કરી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. મેં મારી વિશે જે લખ્યું ને એ મારી પુસ્તકના જે છે સુધારા વધારા એડિટ કરવાનું કામ કોણે કર્યું? તો કે લેખક હતા જ્હોન મેસી, એના દ્વારા થયું. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. પછી મેં મારા જીવન વિશે જે લખાણ કર્યું ને એ પછી એક મેગેઝિનમાં છાપવામાં આવ્યું. મારો લેખ આખો છાપવામાં આવ્યો અને એના બદલામાં મને પૈસા પણ મળ્યા. વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટનબર્ગ. ઇન્ડેપ્ટેડ એટલે કે આભારી હોવું. એ કે અમે આખું અંધ લોકો જે અંધ અમારા લોકો મારી જેવા છે ને એ બધા અમે લુઈસ બ્રેલના આભારી છીએ. જેમ કે જો લુઈસ બ્રેલે આ ભાષાનું સંશોધન ન કર્યું હોત તો અમે આ કંઈ શીખી જ શકત નહીં. એટલે અમે લુઈસ બ્રેલને એટલા આભારી છીએ કે જેણે આ બ્રેલ લિપિની શોધ કરી. જેટલું આખું માણસ જાત ગુટનબર્ગને આભારી છે કે જેણે પ્રિન્ટિંગ મશીનની શોધ કરી છે, એવા ગુટનબર્ગને આભારી છે ને એટલા જ અમે એને આભારી છીએ. On 20th June 1904, I graduated from the Redcliffe College. I felt proud that I became the first deaf-blind person to earn a Bachelor of Arts degree. પછી 28 જૂન 1904ના રોજ મારે ત્યાં રેડક્લિફ કોલેજનું એડ્યુકેશન કોલેજનું પૂર્ણ થયું અને મારી જાત ઉપર મને ખૂબ જ ગર્વ થયો. શું કામ? કારણ કે હું જે છે ફર્સ્ટ ડેફ અને બ્લાઇન્ડ પર્સન હતી કે જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પાસ કરી. I began to feel that I must educate people on ways to help the blinds. પછી મને એમ થયું કે મારી જેવા જેટલા અંધ લોકો હોય ને એને મદદ કરવી જોઈએ, એને મારે જે છે શિક્ષણ આપવું જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind. Neglected એટલે તરછોડાયેલા, ઇગ્નોર કરેલા. હવે મારા જીવનનો મૂળ ઉદ્દેશ શું હતો? મુખ્ય ઉદ્દેશ હતો કે જે અંધ લોકો છે કે જેને તરછોડવામાં આવી દીધેલા છે એની પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી અને એમને જે છે આગળ વધારવા. ધેર ઇન્નેટ એબિલિટીઝ, ઇન્નેટ એટલે કે આંતરિક, એબિલિટી એટલે કે ખાસિયત, ક્ષમતા. ધેર ઇન્નેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ, તેમની આંતરિક ક્ષમતાઓ અને પ્રેરણાઓને જાગૃત કરવાનું હતું. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. Darkness એટલે અંધારું, miseries એટલે કે દુઃખ. હવે મારે મારું જીવન ટકાવવા માટે, એ વર્ડ યુઝ કર્યો છે સસ્ટેન, મારું જીવન ટકાવવા માટે તો મારે પૈસા કમાવાના જ હતા, પણ સાથોસાથ મેં બીજો ઉદ્દેશ પર રાખ્યો કે જેવા આવા અંધ લોકો છે, જે દુઃખી લોકો છે એને પણ મદદ કરવા માટે મારે કમાવાનું શરૂ કરવું જોઈએ. I strongly felt that I must give the others what I had gained from my teacher Annie Sullivan. પછી મને એમ થયું કે મેં મારા શિક્ષિકા એની સુલિવાન પાસેથી જે પ્રાપ્ત કર્યું છે ને એ મારે બીજા બધાને આપવું જોઈએ.
ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. પછી મારા જીવનના આકાશમાં એક કાળું વાદળ આવ્યું, એટલે કે મારા જીવનમાં એક ચિંતાની બાબત આવી. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. મને એની ખૂબ જ ઊંડાણપૂર્વક ચિંતા પણ રહેતી હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. આઈસાઇટ એટલે કે દ્રષ્ટિ, વર્સનિંગ એટલે ખરાબ થવું, ડે બાય ડે એટલે દિવસે ને દિવસે. તો દિવસે ને દિવસે મારા શિક્ષક એની સુલીવાનની આંખો નબળી પડી રહી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. જેને કારણે તેમને ઝાંખું દેખાતું, તે વ્યવસ્થિત જોઈ શકતા નહોતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ અ પ્રોબ્લેમ. તેમની આ તકલીફ સામે તેઓ ઘણા લડે પણ છે. બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડન્ટ હીડ એટલે ધ્યાન આપવું ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. પણ મને દુઃખ થયું, કારણ કે તેમના જીવનમાં જે આંખની જે તકલીફ હતી ને એની પ્રત્યે તેઓ બહુ ધ્યાન દેતા નથી. ઇન્સ્ટેડ એના બદલે શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. અને તે મને હેલ્પ કરવાનું ચાલુ રાખે છે. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. પણ પછી 1935ની સાલ સુધીમાં મારા શિક્ષકને સાવ દેખાતું બંધ જ થઈ ગયું અને તે હવે સંપૂર્ણપણે અંધ થઈ ગયા. શી સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર મી. સેક્રિફાઈસ એટલે ત્યાગ કરવો. તેઓએ તેમના જીવનમાં તેમની આંખની દ્રષ્ટિ જે છે મારી માટે બલિદાન કર્યું છે, ત્યાગ કરી દીધો છે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. ખરેખર કેવડું મોટું બલિદાન કહેવાય. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. જો મારી શિક્ષિકાએ મારા જીવનમાં પ્રવેશ ન લીધો હોત અને મને આ શીખવાડ્યું ન હોત, મને હિંમત ન આપી હોત, મને હેલ્પ ન કરી હોત, તો આ જીવનની જે સુંદરતા છે ને એને હું જોઈ શકી હોત નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. એટલે હવે હું મારી જાતને મારા શિક્ષકથી કદી અલગ ગણી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. એટલે મારું હૃદય જે છે હંમેશા અંતઃકરણથી બોલે છે આઈ લવ યુ ટીચર. એ મારા શિક્ષક, હું તમને ચાહું છું. રાઈટ ફ્રેન્ડ્સ, તો અહીં આ યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ આપને યાદ રહી ગયું હશે. તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું એક નવા ચેપ્ટર સાથે મળીશું.